આપનું ફરી એક વખત સ્વાગત છે કોમોડિટી બજારમાં એગ્રી કોમોડિટીઝની વાત કરીશું અને આ માટે આપણી સાથે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે। ભાવિકજી, પામ ઓઇલની વાતથી આપણે શરૂઆત કરીએ। મલેશિયામાં ખૂબ ઊંચા ભાવ અહીંયા આગળથી બોલાઈ રહ્યા છે અને રેફરન્સ પ્રાઇસીસ જે સીપીઓના છે એમાં પણ એક વધારો કરવામાં આવ્યો છે। જે ખાદ્ય તેલની કિંમતોને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક ખાદ્ય તેલની કિંમત હમણાં હજી પણ વધી શકે છે, કેમ કે જેમ તમે કીધું મલેશિયામાં પણ ઇનફેક્ટ આપણે પણ અહીંયા સીપીઓના પ્રાઇસ જોઈએ તો 1180 આસપાસ આવી ચૂક્યા છે, જે મને હવે લાગી રહ્યું છે કે આ છે ને 1220 સુધી પણ પહોંચી શકે છે। આજે પણ કઈ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ને હવે જેમ જેમ ફેસ્ટિવ સિઝન આવશે એમ આપણે તરફથી તો ડિમાન્ડ વધવાની જ છે અને એના લીધે મને લાગે છે કે થોડુંક અહીંયાથી હજી પણ ખાદ્ય તેલના ભાવ છે એ એટલીસ્ટ આપણે મિનિમમ 5 થી 7% વધી શકે છે। એના પછી મે બી સરકાર જે છે એ ઇમ્પોર્ટ પર ડ્યુટી ઓછી લઈ શકે છે અને ખાદ્ય તેલના ભાવ થોડાક ઓછા કરી શકે છે। બટ નિયર ટર્મમાં મને લાગે છે કે પ્રાઇસીસ જે રીતે અત્યારના મલેશિયામાં જોઈ રહ્યા છે, પ્રાઇસ વધી રહ્યા છે, એ રીતે લાગે છે કે થોડુંક અહીંથી હજી પણ શોર્ટ ટર્મમાં વધી શકે છે પ્રાઇસીસ। ઓકે, તો શોર્ટ ટર્મમાં અહીંયા આગળથી આપણે ખાદ્ય તેલની કિંમતો વધતા જોઈ શકીએ છીએ। 5% વધારાની સંભાવના બનતી દેખાઈ રહી છે। હવે એનસીડીએક્સ પર ટ્રેડેડ કોમોડિટીઝની અહીંયા આગળથી વાત કરીએ। મસાલા પેકમાં દબાણ જોવા મળ્યું છે। હળદરમાં સૌથી વધારે દબાણ છે, લગભગ 4%ની આસપાસનું દબાણ હળદરની અંદર આપણને બનતું જોવા મળી રહ્યું છે। ધાણા અને માં પણ દબાણ, જીરું એક પોઝિટિવ રહ્યું છે। હવે આ એક્સપાયરી નજીક હોવાની ઇમ્પેક્ટ છે કે કઈ રીતે આપ જોઈ રહ્યા છો ભાવિકજી? આઈ થિંક એક્સપાયરીની જ ઇમ્પેક્ટ છે, કારણ કે આપણે હળદર ઓક્ટોબર કોન્ટ્રાક્ટમાં જોઈએ તો એટલું બધું નેગેટિવ નહોતું, એ ખાલી ઓવરઓલ 1.1% જ હતું। એટલે ક્લિયરલી આ જોઈ રહ્યા છે કે અત્યારના રોલ ઓવરની સ્થિતિ જોવા મળી રહી છે। એટલે હજી પણ હળદર આપણે જો ઓક્ટોબર કોન્ટ્રાક્ટમાં જોઈએ જે અરાઉન્ડ 13,250 છે, તો મને લાગે છે કે 12,000 થી 11,500નો જે ભાવ જે છે એ ઓવરઓલ એક સારું સ્ટેબલ સપોર્ટ જોવા મળી રહ્યો છે। એટલે અહીંયાથી ડિસ્પાઇટ અત્યારના વરસાદ સારો આવી રહ્યો છે અને સોઈંગ પણ વધારે છે, બટ મને નથી લાગતો કે 11,500 થી 12,000ની નીચે પ્રાઇસીસ સસ્ટેન થાય। એટલે જે ઓક્ટોબર કોન્ટ્રાક્ટ છે એ અરાઉન્ડ 12,500ની આસપાસ આવે છે, તો 12,000ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે। અને ક્લિયરલી આજે હળદરમાં જે 4% માઇનસ છે એ રોલ ઓવરના લીધે જ, એક્સપાયરીના લીધે જ આપણે જોવા મળી રહ્યું છે। હળદરના ઓક્ટોબર કોન્ટ્રાક્ટમાં તમે 12,000ના સ્ટોપ લોસ સાથે બાઇંગ કરીને ચાલી શકો છો। તો આ મસાલા પેકમાંથી આપણે હળદરની વાત કરી છે। ગુવાર પેકમાં આજે થોડી પોઝિટિવિટી દેખાય છે। ગુવાર પેકમાંથી આપની કઈ રીતની સલાહ બનશે? ગુવાર પેક હજી પણ આપણે જોઈ રહ્યા છે કે 5,000 થી 5300-5400 છે એની રેન્જમાં જ છે અને ગમ પણ આપણે જોઈએ તો 10,000 ઉપર નથી જતો, 9,500ની નીચે નથી જતો। આજે આપણે થોડુંક પોઝિટિવ જોવા મળ્યું છે, નિયરલી 0.5% ઉપરની એક તેજી જોવા મળી છે। મને લાગે છે કે કાલે પણ થોડીક સ્ટેબિલિટી જોવા મળી શકે છે, થોડા પ્રાઇસીસ ઉપર આવી શકે છે। એઝ લોંગ એઝ 5400ની ઉપર નથી જતું કે 10,000ની ઉપર નથી જતું ત્યાં સુધી મને કોઈ મેજર રેલી જોવા નથી મળી રહી। બટ આજના દિવસમાં થોડુંક પોઝિટિવ મુવમેન્ટ છે, જે કાલે કેરી ઓવર થઈ શકે છે। તો બેઉમાં બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી છે, જ્યાં 5200ની આસપાસ સીડ જે સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ છે બાય કરી શકાય છે 51.50ના સ્ટોપ લોસથી, પણ ટાર્ગેટ રાખી શકાય 53.30નો અને ગમ પણ સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ 9,700ની આસપાસ બાય કરી શકાય છે 9,600ના સ્ટોપ લોસથી અને 9,850નો ટાર્ગેટ રાખી શકાય છે। ઓકે, ગુવાર સીડ, ગુવાર ગમ બંનેના સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટને તમે બાય કરીને ચાલો, આ સલાહ અહીં આગળથી બની રહી છે। અને ત્યારે જ ભાવિકજી આપનો આભાર, આપ અમારી સાથે જોડાઈને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપી આપનો આભાર। તો આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ પૂરતું આટલું જ। હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર। નમસ્કાર।